टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની શેમને ફિકર એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે 3 અલગ અલગ મુદ્દાઓની વાત કરીશું। પહેલો મુદ્દો ગાંધીનગરના બહિયલમાં તોફાન મચાવનારાઓની ટાંટિયાતોડ સર્વિસનો છે। બીજો મુદ્દો આદ્યશક્તિની આરાધનામાં સામે આવેલી અશ્લીલતાનો છે અને ત્રીજો મુદ્દો જામનગરમાં અધિકારીઓના બેફામ ભ્રષ્ટાચારનો છે। આ તમામ મુદ્દા વિશે વિગતવાર વાત કરીશું, પરંતુ સૌથી પહેલા વાત કરીએ ગાંધીનગરના બહિયલમાં આતંક મચાવનારા મુસ્લિમ તોફાનીઓની ટાંટિયાતોડ સર્વિસ વિશે। જો હવે હિંસા આચરશો કે તોફાન મચાવશો તો તમારી ખેર નથી। ટાંટિયા તૂટશે અને જાહેરમાં મોઢું બતાવવાને લાયક પણ નહીં રહો। ગાંધીનગરના બહિયલ ગામમાં તોફાન મચાવનારા મુસ્લિમોની હાલત પણ કંઈક આવી જ થઈ છે। પોલીસે તેમની જે સર્વિસ કરી છે તે જોવાલાયક છે। આરોપીઓમાં કોઈ ઇમરાન શેખ તો કોઈનું નામ અબ્દુલ છે। આ તમામ આરોપીઓએ પહેલાં જે તોફાન મચાવ્યું હતું તેના કારણે અનેક લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું। લોકોમાં ડર ઊભો થયો। લોકો એટલા ડરી ગયા કે તેઓ પોતાના જ ઘરમાં પોતાને સુરક્ષિત નહોતા અનુભવી શકતા અને એટલે જ પોલીસે આ મુસ્લિમ આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ કરી। પોલીસે મુસ્લિમ આરોપીઓના સ્ક્રૂ કેવી રીતે ઢીલા કર્યા હશે તે તમે આ દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકો છો। જે મુસ્લિમોના હાથમાં પથ્થર હતા તે હાથ દોરડાથી બંધાઈ ગયા અને ગુજરાતની શાંતિ ડહોળનારાઓના ટાંટિયા પણ પોલીસે બરાબરના તોડી નાખ્યા અને તેના જ કારણે લોકોમાં જે ડર હતો તે ઓછો થયો છે। પોલીસ જ્યારે મુસ્લિમ આરોપીઓને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી ત્યારે લોકોએ પણ જાણે પોલીસની કામગીરીને વધાવી લીધી। લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદ અને જય જય શ્રી રામના નારા લગાવીને પોલીસની કામગીરીના વખાણ કર્યા। 22,000ની વસ્તી ધરાવતા મુસ્લિમો આ ગામમાં પોતાનું એક હથ્થું શાસન ચલાવતા હોવાનો લોકોનો આક્ષેપ છે, કારણ કે આ ગામની અંદર ફક્ત 3,000 હિન્દુઓ રહે છે, તેની સામે 22,000 જેટલા મુસ્લિમોની વસ્તી છે અને આ જ મુસ્લિમોને નવરાત્રિના તહેવારમાં તાન ચડ્યું અને એવા બેફામ બન્યા કે તેમણે માતાજીના ગરબામાં પથ્થરમારો કર્યો અને બીજા જ દિવસે પોલીસે તેમને પકડી પાડ્યા અને તેમનું આ રીતે સરઘસ કાઢીને તેમની ટાંટિયાતોડ સર્વિસ કરી। મહત્વનું છે કે 24મી સપ્ટેમ્બરે મોડી રાત્રે 2 થી 3 કલાક આ આરોપીઓએ તોફાન મચાવ્યું, જેને લગતી ફરિયાદના આધારે પોલીસે 83 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી અને 200 લોકોના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો અને ત્યારબાદ મુસ્લિમ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। આ દ્રશ્યો જ કહી આપે છે કે કાયદો સૌથી ઉપર છે અને એટલે જ ગૃહ રાજ્યમંત્રી પણ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી ટાંટિયા તૂટવાનું નક્કી છે। તમે ગમે તેમ તોફાન મચાવો તે ચાલશે નહીં, ગમે તે આંખ ચંપી કરો તે પણ ચાલશે નહીં અને આ દ્રશ્યો એ વાતનો પુરાવો પણ છે કે હવે સજા માટે કોઈ પુનર્જન્મની જરૂર નથી। હવે પોલીસ બીજા જ દિવસે કર્મનું ફળ આપી દેશે, એટલે જેવું કરશો તેવું ભરવા માટે પણ તમારે તૈયાર રહેવું પડશે ને એમ સમજતા હો કે લોકોને ડરાવી ધમકાવી અને પથ્થરો મારીને તમે આઝાદ ફરી શકશો તો એ તમારી સૌથી મોટી ભૂલ હશે। આ ગુજરાત છે અને ગુજરાતમાં રહેવું હોય તો શાંતિ અને સૌહાર્દભર્યું વાતાવરણ જાળવી રાખવું પડશે। તમારી મનમાની તમારા ઘરે ભલે ચલાવો, પણ જાહેરમાં મનમાની કરવા જશો તો માઠી સજા ભોગવવા તૈયાર રહેવું પડશે। જો શાંતિથી રહેશો તો કોઈ તમને છંછેડશે નહીં, પણ જો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશો તો આવા જ હાલ થશે। પોલીસે જે આરોપીઓનું સરઘસ કાઢ્યું તે આરોપીઓ તોફાન મચાવીને ઘરમાં સંતાઈ ગયા હતા, ઘરના દરવાજાને તાળા મારી દીધા હતા
કારણ કે તેમને ડર હતો કે પોલીસ હવે આવશે અને તેમને ઘરમાંથી હાંકી કાઢશે, અને થયું પણ એવું છે. પોલીસે તેઓને કેવી રીતે ઘરમાંથી શોધીને બહાર કાઢ્યા તેના પણ આ દ્રશ્યો જુઓ. એ વિડીયો સામે આવ્યો જેમાં જોઈ શકાય છે કે પોલીસ દરવાજો તોડીને ઘરની અંદર પ્રવેશે છે, હુમલાખોર આરોપીને લઈ જાય છે અને કહે છે કે ફાયદામાં રહેવું હોય તો કાયદામાં રહેવું પડશે, કાયદો તોડશો તો આ જ રીતે તમારી સર્વિસ થશે. ઘટના બાદ હવે બહિયલમાં ફરી એકવાર શાંતિ ચોક્કસ સ્થાપિત થઈ છે, અને એટલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બહિયલ પહોંચ્યા, જ્યાં તેમણે પથ્થરમારો થયો હતો તે માતાજીના ચાચર ચોકમાં જ આરતી ઉતારી અને એક સંદેશ આપ્યો કે જો તોફાન મચાવશો તો આવા જ હાલ થશે, કારણ કે આદ્યશક્તિ કોઈને છોડતી નથી. ઉલ્લેખનીય છે કે મા જગદંબાના ત્રીજા નોરતા નિમિત્તે ગાંધીનગરના બહિયલ ગામની અંદર હિન્દુ ભાઈ બહેનો માતાજીના ચાચર ચોકમાં ગરબા રમી રહ્યા હતા. આ દરમિયાન રાત્રે 11 વાગ્યાની આસપાસ લોકો કંઈક સમજે તે પહેલા જ મુસ્લિમ યુવકોએ પથ્થરમારું શરૂ કર્યું. પથ્થરથી બચવા માટે લોકો દોડાદોડ કરીને પોતાના ઘરોમાં જતા રહ્યા. પોલીસના કહેવા પ્રમાણે મુસ્લિમ લોકોના ટોળાએ એક હિન્દુની દુકાનમાં તોડફોડ કરી અને ત્યારબાદ આગ ચંપી કરી હતી. લોકો બચવા માટે બૂમો પાડી રહ્યા હતા, પરંતુ મુસ્લિમોના ટોળાએ 3 જેટલી દુકાનો અને ગામની અંદર આવેલા આધાર સેન્ટરને પણ આગના હવાલે કર્યું હતું. રાત્રે લાગેલી આગને ઓલવવા ફાયર બ્રિગેડની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી, પરંતુ તોફાની મુસ્લિમોના ટોળાએ ફાયર બ્રિગેડની ગાડીમાં પણ તોડફોડ કરી હતી. મુસ્લિમોના ટોળાનો આતંક આટલેથી જ નહોતો અટક્યો. ટોળાએ ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પણ નિશાન બનાવી હતી. લોકો તો ઠીક, પોલીસની ગાડીઓના પણ અહીં કાચ તોડવામાં આવ્યા હતા અને હુમલો કરીને તેમને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા. પોલીસની ગાડીઓ સહિત 15 જેટલી ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા. જોકે ઘટનાની ગંભીરતાને પગલે વધુ પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો હતો અને ટીયર ગેસના સેલ છોડીને મામલો શાંત કર્યો હતો. લોકોનો આક્ષેપ છે કે મુસ્લિમ લોકોના ટોળાએ પહેલેથી જ પથ્થરો એકઠા કરી નાખ્યા હતા, કારણ કે તેમની વસ્તી આ ગામની અંદર 22,000 જેટલી છે અને રાત્રે અચાનક જ 1,500થી 2,000 લોકોએ તેમના પર હુમલો કરી દીધો. જો કે સવાલ એ થાય કે અચાનક આ રીતે તોફાન કેમ થયું? તો પોલીસના કહેવા પ્રમાણે એક હિન્દુ યુવકે પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં લખ્યું કે આઈ લવ મોહમ્મદની જગ્યાએ આઈ લવ મહાદેવ લખવું જોઈએ. આ સ્ટેટસ જોઈને મુસ્લિમ ઉશ્કેરાઈ ગયા અને કહેવાતા શાંતિ દૂતોએ આખા બહિયલમાં આતંક મચાવ્યો, અશાંતિ અને અજંપા ભરી સ્થિતિ પેદા કરી. અને જે અશાંતિ ફેલાવે છે તેને પોલીસ છોડતી નથી, અને તેનો પુરાવો પણ બહિયલના આ તમામ મુસ્લિમ આરોપોને પણ થઈ ગયો. એટલે જ બહિયલ હોય કે પછી બરોડા, શાંતિથી રહેશો તેમાં જ ભલાઈ છે. જો કાયદો હાથમાં લેશો તો પોલીસ કોઈને પણ છોડશે નહીં, અને આ જ રીતે તમારી તાંટિયા તોડ સર્વિસ થશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.